गुरु हमारा वानिया અને વનાક કરે વેપાર ખો આગળ ખો વિને દાંડીએ વિને તાજવે गुरु मारा तोल्यो जग संसार गुरु को कीजिए बंदगी दिन में 100 बार कागड़ा ना गुरु हंस बनावी दिया गुरु घड़ी ना की दीवार वाह मारा गुरु मारी बात करूं मैं कागड़ा जेवो हतो एक समय हूँ कागड़ा करते बहु खराब हतो मारी बात हूँ बाबा देवना पुजारी एटले समझी जजो बात पूरी बाबा देवना मंदिरे पुजारी हतो कागड़ा करते बहु खराब हतो कागड़ो हूँ खाई जोजो तमे एवो मैं खानारा हतो पण मारो गुरु वडवाड़ो मळ्यो हंस बनावी दीधो गुरु को कीजिए बंदगी दिन में 100 बार काग का गुरु हंस बना दिया गुरु घड़ी ना की दीवार राम भजीले प्राणिया पसी भजा से नहीं काया अपनी बधानी थशे घर गड़ी विठल भई पसी बैठू रेवा से नहीं आ काया अपनी एकदम उमर थई जशे पछी बेहाय नहीं जवानी में बेहाय भजन थाय धूनी लेवाय जे करवो बधु जवानी में बधु थाय जवान शरीर होय रुपया कमाई लेवाय बंगलो गाड़ी घोड़ो सोनू चांदी ढोर ढाकर बधु टनाटन उमर थी हा बाबू एम के मैं गाड़ी चलावा करूं बनेला चालवानो ठिकाणो हा हूँ गाड़ो चलाव हैं जवानी में बधु थाय एम जवानी में बधु करी लेवानुं भजन भक्ति पुण्य दान गाड़ी घोड़ो बंगलो पुत्र परिवार जमीन जागीर बधु वसावी लेवानुं जोरदार जवानी में कोई दिन धतिंग करवानुं नहीं पोती जी बात जवानी आवे बराबर शरीर जुवान होय थणगण तो अंदर लोही होय ताकत होय तो हारा कामो ताकत करवानी गमे तो नहीं आवी जाय एम नहीं करवानुं माथा न मળી જાય પર ટોંગાત ભાંગી આલે જવાની માં બધું થાય ઉંમર થી આ પછી કાઈ બનતું નથી તો આજની રાત આપણને ખૂબ મોગી મળી છે ગામ પનિયારા મુકામે મારા સદગુરુના પ્રેમી હંસ બલસિંહભાઈ વીરસિંહભાઈ તેઓને જીવન સાથીની સાથે તેઓના દીકરા શ્રી પ્રકાશભાઈ બલસિંહભાઈ સાથે તેઓની વહુ શ્રી જોશનાબેન પ્રકાશભાઈના સુપુત્ર શિવકુમારની બાબરી ચોકલ ક્રિયા નિમિત્તે બાબરી ચોકલ ક્રિયા મુંડન સંસ્કાર બાલ આ બધી ઘણી એની વાતો છે તો સંસ્કાર બધા ઘણા પ્રકારના આવે શ્રીમંત સંસ્કાર કોઈ દીકરીને 7 મહિના થાય ત્યારે શ્રીમંત સંસ્કાર કરવામાં આવે अंदर दीकरो जीव 7मा महीने आवे अंदर केटला महीने आवे 7 महीना पूरा थाय एटले जीव आवे आत्मा आवतो नथी जीव आवे त्यारे एने श्रीमंत संस्कार करवामां आवे अने जीव आवे त्यारे ए दीकरीने खबर पड़े के केम केम थाय पेट में ते ध्यान लागजो 7 मास पूर्ण थाय त्यारे ए दीकरीने केवी वेदना थाय तो आ दीकरीओ जन्म आल्यो तेने खबर छे अने बीज रोपण थाय त्यारे एने चैन पड़ती नथी वामेटो थाय खावानुं नहीं भावे केटलीक एना शरीर में वेदना थाय अने एक घाट नानो सरखो बने त्यारे वामेट बधुं बंध थई जाय पछी श्रीमंत संस्कार मुंडन संस्कार लग्ननो संस्कार अने छेल्लो संस्कार आवे अग्नि संस्कार छेल्लो पछी कोई संस्कार आवे छेल्लो अग्नि संस्कार पूरू थी गयुं पछी जय सिया आ बधा संस्कार छे तो मोटा मोटो कयो संस्कार मोटा मोटो अग्नि संस्कार
મોટામાં મોટો. પછી વાત પૂરી થઈ ગઈ. પછી જાય સીધા ભજન કરવાનું બંધ ને ગાડી ચલાવવાનું બંધ ને તારી મારી કરવાની બંધ ને ઝઘડો કરવાનો બંધ. છેલ્લો સંસ્કાર. એટલે કહેવામાં આવે અમારા ગઈડિયા બહુ ભજન કરતા મળદેંગો લઈને. આપણો કોઈ બેલી પછી નહીં, સંસ્કાર એ પૂરો થયા પછી અને એ સંસ્કારમાં બોલવામાં આવે એ જીવને શ્વાસતની સગાય ઘરમાં ઘડી ના રાખે ભાઈ. આ જીવને શ્વાસ હોય તો આથી બધો હગો હોય અને શ્વાસ નીકળી જાય એટલે કે ચાલોલા કાળોલા કાલનો સોરો ભૂખેનો કાળો. અઠવાડિયું રહેવા દે એમ કોઈ કહેરા? હે અઠવાડિયું રહેવા દે એમ કોઈ કે? બહુ રૂપાળો હોય તો એને કે અને બહુ રૂપારી હોય તો એને કે કાળો. જીવને શ્વાસ તની સગાઈ ઘરમાં ઘડી ના રાખે. શ્વાસ હોય તો બધો હગો હોય પુપારે. અને જો મોટું ગુમડું હોય નીકળે ને પરુ દદડે ને ઘરવાળી હોય જરી ખસી જરી ખસી જરી ખસી આ પરો મરી જતો હોય તે ઝેરી ગંધાય કોઈ આપણો બેલી નહીં. એટલે ધર્મદાસ ભજનમાં કીધું આરે જગતમાં જીવડા જોઈ લે વિચારીને કોઈ નથી તારો બેલી રે. આરે જગતમાં જીવડા જોઈ લે વિચારી કોઈ આપણો બેલી છે નહીં. માતા રે પિતા કુટુંબ કબીલા સુંદર નારી અનબેલી આપણો કોઈ બેલી નહીં. એટલે પાછું ભજનમાં કીધું આરે જગતમાં જીવડા જોઈ લે વિચારીને સદગુરુ છે તારો બેલી રે. આપણો ગુરુ બેલી છે, આપણો સદગુરુ બેલી, આપણો ગુરુ તારણહાર, આપણો ગુરુ 84 લાખ મટાડે, આપણો ગુરુ મારા જન્મ મરણનો ફેરો મટાડે, આપણો ગુરુ મારા સૂક્ષ્મ સ્વરૂપે જ્યાંથી તમે આવ્યા છો ત્યાં સુધી આવે અને આપણા પાપનો હિસાબ ગુરુ જ કરે, બીજું કોઈ કરે નહીં. ગુરુ એટલે ગુરુને બહુ પૂજવાનું. કોઈ પણ જેને તમે ગુરુ માનો છો એને બરાબર પૂજવાનું. તન મન ધન ચોથું માથું પણ આપી દો તો ઓછું પડે. આ રામદેવ બાપુ તન મન ધન ચોથું માથું ગુરુ બાળીનાથને કાપીને આપી દીધું. બાપુ હવે મારે પોકરણગઢ જવું નથી. 12 વર્ષની ઉંમરે રામદેવ બાપુ પોકરણ છોડીને રૂણીચા નગરી વસાવી પછી પાછા ઘેર નહીં આવ્યા. મા બાપને કીધું તમારે બધું આવા હોય તો રણુજા આવતા રહો. હા મેં આવતો નહીં. રણુજામાં જ રામદેવ બાપુનું લગ્ન કર્યું બહુ ધામધૂમથી. રામદેવ બાપુની પત્ની હતી ને એ ઓંકા હાથ હતા, મોઢું ઓંકું હતું, નિખોરું ઓંકું હતું, હોઠ ઓંકા હતા, દોતાવડાવડા મોટા બહાર નીકળી ગયેલા. એવી દીકરી જોડે લગ્ન કર્યું. રામદેવ બાપુ લગ્ન કરવા ગયા અને લગ્નમાં બેઠા મંડપ નીચે અને દીકરીને ઉચકી લઈને બહાર આવ્યા એટલે બધા જોન્યા કે અરે યાર આ કેટલો સોરો રૂપારો, આ કયો વાતવારો બધી પથારી ફેરવી. રામદેવ બાપુ તો એ મનમાં નહીં લાયા. અને રામદેવ બાપુ ચોરીમાં બેઠા અને બે હસ્તમેળાપ કરવામાં આવ્યા. હસ્તમેળાપ 2 જણોનો હાથ ઝાલે, વચમે નાગરવેલનું પોન મેલે, એક હોપારી મેલે, ચોખા મેલે, રૂપિયો મેલે ને પછી હાથ બાંધી દે. એ હસ્તમેળાપ કહેવામાં આવે. અને 2 હાથ મેળાપ થયા અને મા રૂકમણી રૂપનો અંબાર બની ગયા. ત્યારે જોનયને ખબર પડી કે આ તો 3 લોકનો નાથ છે, આ તો ભગવાન છે. ત્યારે બધો જોનયને ખબર પડી કે આ તો દોત આવડા મોટા હતા ને આ તો રૂપનો અંબાર બની છે. હું ભગવાનને ઓળખવા માટે તુરાકુળ ફૂટ સમય લગાડ્યો. ભગવાનને કુટુંબવાળા નહીં ઓળખી શક્યા. તેમ આપણે બાબુભાઈ આપણા ઘરમાં આપણા ઘરવાળો જ આપણું નહીં ઓળખે અને જતો રહે ને જબ્બર રડે. પસંદ ઝેરી થારો હતો મહારાજ રાતે કમાઈને લાવતેલો ને બધું ભજન કરતેલો. તેમ આપણા કુટુંબ વાળા જ આપણને ઓળખે નહીં, આપણી પત્ની જ આપણને ઓળખે નહીં. અને ગયા પછી એમથી સાથીઓ પર ગબડીને બીજો રડે. મેં કેમ 2 મેલીશ જીવતે જીવ કોઈ દિન પોણી નહીં આવ્યું અમને રડીને તારા બહાને બતાડે.
તેમ મારે બહેનોને વિનંતી કરું છું, તમારા માટે તમારો પતિ એ ભગવાન છે. બસ મારે એક જ વાત, પતિ નહીં હોય એને પૂછી જોજો કેટલી વેદના છે, બિચારીને બહુ દુઃખી છે. પણ પતિ છે તો પતિને પગે લાગજો, પતિની સેવા કરજો, પતિને જમાડજો, પતિને મસ્તીથી રાખજો, મસ્તીથી. પતિ હોય તો લીલા લેર, લીલા લેર. આવતે આવતે પતિ બિચારો કઈક મહેનત મજૂરી જોમાં ઘોડા ગમી જો હોય, આવતે આવતે પહોંચી લો પેલો કે હા હારી ઓને તે આવતે આવતે જન ટોળે એટલે પેલો કે હારું કંટાળી જો યાર, એની કરતે મરી જવાતું હોય તે. માણસ કંટાળીને પછી બોલે હવે મરી જવાતું હોય એટલે બોલે એ બીજો નહીં, બોલે એ ભગવાન. તમે જેવું બોલો એવું બને, બને ને બને. કોઈ દિન ખરાબ નહીં બોલવું, સારું બોલવું. કોઈ દિન હલકું નહીં વિચારવું, ખૂબ વિચારો. 100 વર્ષ જીવવાનો છો એવું વિચારવાનું, મરી જવાશે નહીં વિચારવું. ટૂંકું નહીં બલસિંહ, ટૂંકું નહીં, લાંબુ વિચારવું. આ ખેતર મેં 100 મણ મકઈ પકવેશ, બસ વિચારવાનું 100 મણ પાકશે નક્કી પાકે. પણ તમે કશું નહીં, ભૂણનો ખાઈ ગયો એટલે કશું નહીં, પતિ જીવન. તો તારા તન મેં તપાસ મેરે ભાઈ, બોલતો બારો કે કાયા નિમા. તમે જેવું બોલો એવું બને, બને ને બને. વિઠ્ઠલભાઈ અમારા ગામ છેલાવાડા મેં બધા આવીને બોલે જય છેલાવાડા બાપજી, મારે પેલો ખેતર લીધું છે, મારા નોમે થઈ જાય, 2 જોડ ચડાવી દે. ચાલ બાપજી, તમે બોલો એવું બની જાય. તમે જોડ ચડાવો તે ઉગડા બનો તે, પણ કોમ બની જાય. પછી ખાવા હોય તમારે લઈને આવવાનું, એ દેવને એવું કશું નહીં. તમે બોલો એ બને, બને ને બને. એ જ મંદિરની અંદર ચેલાવાડા બાબા દેવના મંદિરમાં 14 વર્ષ સુધી દોરાત બાંધ્યા, દોરાત બાંધ્યા. ઉદયપુર જિલ્લો, ધાર જિલ્લો, ઝાબવા જિલ્લો, અલીરાજપુર જિલ્લો, આ 4-5 જિલ્લા લોકોને દોરાત બાંધ્યા. બહુ સેવા કરી, પૈસા નહીં લીધા. કોઈક રૂપિયો આમ ગજામ ઘાલ દેતા, લીલમ મોંઘું નહીં. રામદેવજી મહારાજનો જય. કહેવાનો મારો ભાવ છે, તમે જે મંદિરમાં જઈને જેવું બોલો એવું બને, બને ને બને. પૂનમ ભરવા જો એટલે ભગવાનને કહેવાનું દર મહિને, પ્રકાશભાઈ દર મહિને આવે વાટે વાટે 2 જણો આવવાનું. આવશો કે? હા. પછી મુંબઈ રહેતો હોય, દિલ્હી રહેતો હોય તે બરાબર, પણ આવવાનું ખરું. હો ભાઈ, મહિને 1 વાર ગુરુદ્વાર મેં જવું અને ત્યાં જઈને ભગવાન રામદેવ બાપુ છે, હરજી ભાતી છે, ડાલીબાઈ છે, રામ લક્ષ્મણ જાનકીજી છે, અને થોડાક અગરજીએ ખાલી 200 ફૂટ અગરજી એટલે બાબોદેવ છે. બરાબર ને? મહિનામાં 1 વાર આવવાનું, દેવ મંદિરે જવાનું, ભગવાનને આવીને કહેવાનું ભગવાન અમારું શરીર સારું રાખજો, અમારે કાંઈ જોતું નથી, શરીર સારું રાખજો, મારા બાળ બચ્ચોને સદબુદ્ધિ આપજો. આટલું જ માંગવાનું મંદિરમાં જઈને. મારા બાળ બચ્ચોને સદબુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થાય, અમારું શરીર નિરોગી રાખજો, કોઈ રોગ નહીં થાય, આટલું ધ્યાન રાખજો પ્રભુ. અમે તમારું ભજન નહીં ભૂલીએ. જોવો પછી લીલાલેર નહીં થાય તો મને કહેજો, પણ આ નિયમ પાળવો પડે. બરાબર ને? આવતી પૂનમ 12 તારીખે આવે છે, ઢેબરો બનાવવાનો છે, ફણસનું શાક, 5 મણ દાળ બોરવાની છે. કેટલી? 100 કિલો, અને 50 કિલોનું શાક ફણસનું. 100 કિલો ઢેબરો મારી બહેનો આવશે, MP વાળીઓ બનાવવા. કેવી બનાવવા આવે જોવા આવજો. અરે ખાખેડીનો પોનમ જોરદાર, લીલા લેર. અશ્વિનભાઈ આવવું પડશે. હા, ઢેબરો ખાવા આવજો. એ MP વાળા કઠીવાળા કરીને ગામ છે, એની બાજુમાં ધયાના કરીને ગામ છે. આખું ગામ આપણા સીતારામના ભગત, આપણા ભગત છે. એક ઘેરથી 1 જ કિલો દાળ કરે તો 10 મણ દાળ ભેગી થાય. 5 મણ મારે જમારે છે. આખું વરસ મેં ઢેબરો બનાવીને ચાલુ. રામદેવજી મહારાજ 1 જ કિલો, વધારે ફાળો નહીં. 1 કિલો દાળ ને 100 રૂપિયા. પૂનમ જોરદાર ઉજવે દર વર્ષે. વૈશાખી પૂનમ એ લોકો ઉજવે છે. વૈશાખી પૂનમ ઘણા વર્ષોથી ઉજવે. અને નિયમ કરી લો કે બાપુ અમારે વર્ષમાં 1 વાર ઢેબરો ફણસનું શાક ખવડાવવાનું.
બોકડાનું લાગે ને એવું લાગે હા ફણસનું શાક મસાલા હોય ત્યાંથી લેતા આવશે વડવાળા ભગવાનનો જય મસ્તીનું મજા આવે કૃષ્ણ કનૈયા લાલનો જય મસાલામાં હવાજ છે શાકમાં હવાજ નથી મસાલામાં તમે પથરા નદીમાંથી લાવીને બરાબર ધોઈને મરચું મસાલો હળદર લહણ આદુ નાખીને વઘારો ને પથરા તોય હવાદા લાગે પથરા ચૂહીને ખો હું વાત કરું રોજ એના એક પથરા વઘારો તોય ચાલે શાક લાવવું નહીં પડે તો હવાદ હમે છે પથરામ કે મસાલામ મસાલા કૃષ્ણ કનૈયા લાલ નો જય મસાલામાં હવાદ છે એમાં હવાદ નથી વૈજ્ઞાનિકો પણ કીધું છે મટનમાંથી લોહી બનતું નથી બ્લડ બનતું નથી મટન ખાવાથી ચોમડું જાડું થાય બ્લડ બનતું નથી અને બ્લડ બને છે ચોખા અનાજમાંથી બને છે પણ આ સુધી કોઈ વૈજ્ઞાનિક એવો પેદા નહીં થયો કે ચોખામાંથી લોહી કાઢીને બોટલ ભરે એવો કોઈ પેદા થયો નહીં મારો સ્વરૂપ એ અંદર જઠાર યજ્ઞની અંદર બને છે તમે કાચું પાકું ખો અંદર વલોવાય મળમૂત્ર બહાર જતું રહે ચરબીને જગ્યાએ જતી રહે અને બ્લડ એની અંદર ફરતું થાય ભગવાન કેવો બનાવનારો ધીરારીને વિચાર કરજો એના ભજન કરવાના છે એના પાઠ કરવાના છે આ શરીરની અંદર તમે જમ્યા છે અન્ન પાણી તમે ભેગું કરો એને પચાવનારો કેવો રે અન્ન પાણી તમે બધું ભેગું જ કરો પાણી ભરો રેડો ચા રેડો દૂધ રેડો દાળ ખોન લાપસી ખોન પૂરી ખોન ભજીયો ખોન બધું ખો અને બધું એક જ કલર બનાવી દે એ કેવો ભગવાન કે ઢેબરો જુદો ને ભજીયો જુદો એમ આવે એ ભગવાન કેવો આ અનુભવ કરજો ધીરારી અન્ન પાણી તમે ભેગું કરો એને પચાવનારો કેવો મારો ને પચાવનારો ભગવાન કેવો છે એની ભક્તિ કરવાની છે એનું નામ લેવાનું કે તું પચાવનારો કેવો છે અને જો જમતા પહેલા ભગવાનનું નામ લેતા જઈને જમવું જમવા બેસો એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય અંદે મોટા દેવ એક નાનેક થજો હે મારા જઠાર અગ્નિમાં તમે જજો અને હારી રીતે અંદર વલોવજો નહીં તો ઉપાધિ કરે ભાઈ આ ખોરાક ખાવાથી એમ ખાઈ લો ને એકદમ ઉતવાનું તો પચે નહીં એવું ને એવું હોય બહાર થાય ભૂર નીકળે કાઠું ભગવાનને નામ લેતા જઈને જમવું અથવા બટકો રોટલો કોક કૂતરા ગાયને જમાડું કૂતરું હોય ગાયને હોય હું તમારે ઘરે આવું તમે જોવો છો ને ડીશ લાવો એમ હું કાકમ એટલું તમારું વિચારું કે આ બાપુ એટલા જ કાઢે અમે ઉહેડવા મળી રહ્યા એમ કે બીજા ઉહેડ કે આવ્યા કે કેમ થઈ ગયેલા છે બારેલું કે નહીં બહેર્યું ચપટી તો કાઢો એમ ગાયનું કૂતરાનું કાઢો હે ચપટી કાઢો ગાય કૂતરાનો અને કહો કે આ ભાઈ ગાય કૂતરાને જમાડ દીજો છેલ્લે મરે તા પોની એમ થાત બનાવે આ કૂતરાને હાલી ઓલા પછી કાઢો એમ જવાનું તો મરે તો ડાયપન કરવાની રોજ ડાયપન કરવાની રામદેવજી મહારાજ નો જય તો કહેવાનો મારો ભાવરત છે આ જીવન જીવવાની વાતો છે ભક્તિ બહુ કાઠી છે બાબુલાલ કહેતા બાપુ મેં આત્માનો થોડો ઘણો અનુભવ કરીને જોયો છે મેં કહું સારું કહેવાય થોડો ઘણો અનુભવ કર્યો અને આત્માને મેં નિરખ્યો છે મેં કહું તમારું ભજન મેં હવે એમ વિચાર કર્યો પણ આ જપવાની રીતના કરું કઈ નહીં દાડે નહીં જપવા દેતો રાતે નહીં જપવા દે કલાક બેહવા દેતો હોય તો મેં હવે જોવું ને અને અનુભવ કરું આને સમય કાઢવો પડે તમારી પાસે એકાંત જગ્યા હોય એકાંત જગ્યા પર બેસી અને તમારા ગુરુ આપેલો મંત્રનું રટન કરો એટલે તમને ધીરે ધીરે તમારા આત્મા અંદર બેઠેનો અનુભવ થાય આત્મા કેવો છે તે અનુભવ થાય પણ એના માટે સમય એટલે બાવા નહીં અમુક સાધુ સંતો જંગલમાં જતા રહે એકાંત ગુફાની અંદર બેસી અને તુહી રામ તુહી રામ તુહી રામના રટન કરે કાઠું છે આપણે સંસારી નર ને નારી ક્યારે નવરા થશું સંસારમાં કાઠું સોરો રડન ઢોરો રડન ભણેલું ઢીકનું એટલે એમને એમ પૂરું થઈ જાય આત્માને જોવાનું ઓછું કાઠી વાત રામદેવજી મહારાજ નો જય વગાડજો રામા તમારે દેવડે અને ગમ કે ગુગળ કે રાધો
નર નારી બાપુ તમને નમન કરે, નમે મોટા મોટા ભો. હાજરી હાજરી આવી જાય. રામદેવ બાપુ તો બરાબર ધૂણી લેજો. એ રાનો જાના રામદેવ બાપુ રાનો જાના રામદેવ બાપુ ઘોડલિયા શણગારો રે મારે હા મારે હા રાનો જાના રામદેવ. વાહ વાહ. રાનો જાના રામદેવ બાપુ ઘોડલિયા હલકારો રે મારે હા રાનો જાના રામદેવ. જય રામ સાબી. જોવે
કરે બાપા તમે આવજો આજની માঝে મરા હેજી મારા બલસિંહ ભાઈ નો પરિવાર તમારી વાતો જોવે મારા બલસિંહ ભાઈ નો પરિવાર એ તમારી વાતો જુએ મારા બાપ તમે આવો આજની માঝে મરા पाट दीप प्रगट भयो सब घट थयो उजाड़ आदि अंते मध्य स्थिर रह्यो आदि अंते मध्य स्थिर रह्यो मेरे शब्द सदगुरु शब्द नो प्रकाश हे जीरनो जानी गादी में सुतेला धनी तमे लीले घोड़े सवार थजो तमे आवो આજની માঝে મરા संतो आरतीओ करे तमे आवजो આજની માঝે મરા तमे आवजो આજની માঝે મરા प्रगटावो आरती।